તો મિત્રો આપણે વાહણવટી માતાજીના મંદિરે ફરિયાદ આવી ગયા છે. હું બહુ લાંબો વિડીયો તો નથી બનાવતો કારણ કે વાવાઝોડું આવે છે સામેથી. તો હું તમને અત્યારે માતાજીના ખાલી દર્શન કરી દઉં અને પછી આપણે ઘરે જવા પાછા રવાના છીએ કારણ કે વાવાઝોડું બહુ વધારે આવે છે એટલા માટે. તો બધાને જય માતાજી ને જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારા બધાનું મારા નવા વ્લોગમાં. તો કેમ છો બધા મજામાં ને? તો જો આજે તો પથારીમાંથી ઉઠતાની સાથે વ્લોગ ચાલુ કરી દીધો. આજનું વાતાવરણ તો મસ્ત છે ને તેમ આપું છું વાત. બપોર પછીનું વાતાવરણ કેવું ખબર નહીં. આપણે ધાબા ઉપર સુઈ ગયા હતા. મસ્ત વાતાવરણ હે. આપણો અંશુ હોય જો અંશો અહીં જો ચેવું લે ઉઠું નહીં અંશો અરે લે આવો ચો હોય જો લે આગળ ઠંડ અહીં આવશું એટલે આવું જ. ગુડ મોર્નિંગ કરું નહીં? ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ એટલે ગુડ મોર્નિંગ. એ ભાઈ ઊંઘમાં એટલે કશું બોલશે નહીં. ધુઓ પેન હોઈ ગયો હે. એસી કરતાં વધારે સારો પવન તો અહીં આવે. છેલ્લા 4-5 દિવસથી અમે અહીંયા ધાબા ઉપર હોઈ જઈએ છીએ. હા, એમાં એક દિવસ તકલીફ પડી હતી કે વરસાદ આવે તો ચાલુ નાખવું પડ્યું હતું 4 વાગે. પણ અહીંયાનું કંઈક વાતાવરણ આમ સવારે ઉઠો ને આમ બહુ આળસ નાચે ને કશું નહીં. ચક્કરની કિલકાટીઓ મસ્ત ખબર મળે ધાબા ઉપર. જો ખરે તમે ઉપરનું વાતાવરણ જુઓ કેટલું મસ્ત છે. આ વાતાવરણમાં પલટો ના વાગે તો સારું હોય. બાકી તો આપણે બધું બરોબર જ છે. ચલો નીચે જઈએ હવે. જો અત્યારે બગલા વડા છે એટલે નાહી જાય. જોરદાર ફાઇટિંગ ચાલતી હતી આવડે તો એક ટાઈમ બે ગયું યારે કહ્યું લે અત્યારે આ નાહી જાય છે ને પેલું પાછળ પડ્યું છે. પેલું હવામાં બગાત ખાય હતા એટલે હવે આપણે ખોરે એવું પલાળ્યું છે. હવે ભેંસે એવું દોડાવીએ તો પછી વ્લોગ કન્ટિન્યુ કરીએ. તો જો આપણે ભેંસે એવું દોઈને દૂધ રેડીને નવરા થઈ ગયા. હવે આપણે નાસ્તો વાસ્તો બનાવે તો લગીને આપણે નહીં લઈએ. નહીં રેડી થઈએ પછી આગળ વ્લોગ કન્ટિન્યુ કરીએ. તો જો હવે આવી ગયો છું ઉપર. તમે વિચારતા હશો કે ઉપર શું કામ આવે? આપણે આજે હોઈ ગયા થાય ગોદરે વારવાની છે તો એ ફટાફટ વારી લઈએ. અને ઉપર આવીને જોયું ને તો વાતાવરણનો કંઈક અલગ જ વિચાર લાગે મને વાતાવરણનો. જો અહીંયા જો કેટલો બધો પ્રકાશ છે અને આ બાજુ જો કેટલું બધું કાળું વાદળ છે. ખબર પડતી જ નહીં કે વરસાદ પડશે કે નહીં પડે. વાદળ તો ઘણું બધું છે એટલે વરસાદની આશા ખરી. પછી આપણે ખેતરમાં કઠ્ઠા ઉઠવા રાખવાનું બીજું તો કંઈ નહીં. તો ફટાફટ આપણા ગોદડીઓ વાળીને તારી નીચે નાહી લઈએ પછી મસ્ત નાસ્તો કરીને કામ પર જતો રહો. તો જો મિત્રો આપણે નાઈને રેડી થઈ ગયા છે અને હવે નાસ્તો કરી લઈએ. તો જો નાસ્તામાં છે આપણે પૂડા તો ફટાફટ નાસ્તો કરી લઈએ. તો જો મિત્રો વાગ્યા છે બપોરના 2:45 અને આપણે જઈએ છીએ ફરિયાદ સિકોતર માતાના મંદિરે. તો હવે નીકળીએ તે પહેલાં આપણે બાઇકમાં ચેક કર્યું કે ઓઇલ તો બાઇકમાં છે નહીં. તો આપણે પહેલાં ઓઇલ નખાવતા આવીએ ત્યારે નપી તૈયાર થાય પછી ઓઇલ નખાઈને આવીને પછી નીકળીએ આપણે. ચલો નીકળીએ. તો જો બાઇકમાં ઓઇલ નખાવવા માટે બાઇકના ગરજ પર આવી ગયા. પાછળ બાઇક મૂક્યું છે. ઓઇલ નાખે એટલે પછી નીકળીએ. તો જો મિત્રો હવે આપણે જવા માટે રેડી છે. હવે નીકળીએ. હું ડાકુ જેવું બની ગયો. અપી ડાકુ જેવી બની ગયું છે. એવું દૂર ઉડે ને પેલું આંખોમાં બહુ દૂર ના જાય એટલા. તો ચાલો હવે નીકળીએ. હેડો. Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms. તો મિત્રો આપણે વાહણવટી માતાજીના મંદિરે ફરિયાદ આવી ગયા છે. હું બહુ લાંબો વિડીયો તો નથી બનાવતો કારણ કે વાવાઝોડું આવે છે સામેથી. તો હું તમને અત્યારે માતાજીના ખાલી દર્શન કરી દઉં અને પાછળનું જે તળાવ છે એ બતાવી દઉં ખાણ. પછી આપણે ઘરે જવા પાછા રવાના છીએ કારણ કે વાવાઝોડું બહુ વધારે આવે છે એટલા માટે. તો જો આ છે મંદિર. તો હાલ તમને દર્શન કરાવી દઈએ અંદરથી. જય વાહનવટી માં ફરિયાદના ખારની સિકોતર માતાજી. તો જો અંદર એન્ટર થતાં આજુબાજુ બે મૂર્તિ દેખાય છે. એક ભોગી મહારાજ છે અને એક જોગી મહારાજ છે. ચલો ફટાફટ બધા દર્શન કરી લો. આ છે હનુમાન દાદા અને આ છે આપણા ગણપતિ દાદા. A few moments later. તો જો મિત્રો આપણે હવે તારાપુર ચોકડી આવી ગયા છે. અહીંયા છે પવન ઓછો છે. ત્યાં કરતાં આપણે જે પરિયત પવન હતો ને એની કરતાં ઓછો છે. એટલે આપણે અહીંયા થોડું નાસ્તો કરવા માટે ઊભા છે. વડાપાવ અને દાબેલી ઓર્ડર કર્યું છે. કાકા લઈને આવે એટલે ખાઈ લઈએ આપણે.
તો જો આપણો વડાપાવ અને દાબેલી આવી ગયું છે, હવે નાસ્તો કરી લઈએ. તો નાસ્તો કરી દીધો છે, હવે છીએ ઘેર. તો જો મિત્રો આપણે ફાઇનલી ઘેર આવી ગયા છે. જો વાવાઝોડું એટલું બધું હતું કે એના લીધે પૂરતો બ્લોગ શૂટ ના થયો. બાકી તમને બધું બતાવ્યું કે પાછળ જે તળાવ છે, ખાડ હતું એ, અને સિકોતર માતાના મંદિરના ચારેય બાજુ દર્શન કરાવવા. પણ વાવાઝોડાના લીધે ના થયું. તે ભુવાજી એવું કોઈ પછી તો કોઈક દિવસ આ વિડીયો ઉતારી દેજો. અત્યારે બહુ પવન છે ને વાવાઝોડું આવવાનું છે એટલા માટે. અને એ મંદિરની આપણે કથાની વાત કરીએ તો એ લગભગ આશરે 1000 વર્ષ જૂનું મંદિર છે, 1000 વર્ષથી પણ વધારે. અને આપણે જે ગુજરાતનું જે પ્રખ્યાત મંદિર છે ખંભાતનું રારત સિકોતર માતા મંદિર, અહીંયા જે માતાજીની સ્થાપના છે ને એ પરિયેજવાળા મંદિરથી એ માતાજીનો દીવો લઈને ત્યાં રારજ ગયા હતા. તો હું અને ભાવ પછી સ્પેશિયલ એક વ્લોગ માટે જઈશું ત્યાં મંદિરનો, અને જે પક્ષીઓનું તળાવ છે ત્યાં આગળ ફેમસ, એ તળાવનો પણ મસ્ત આમ વ્યૂ અને બધું બતાવીશું તમને પછીના એક વ્લોગમાં. નેક્સ્ટ વ્લોગ ક્યારે આવે ખબર ને, મહિનો બી થાય, 15 દિવસ બી થાય. તો ચલો હવે આપણે આજના બ્લોગની એન્ડિંગ કરી દો. બ્લોગ ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, અને જો ચેનલ પર નવા હોય તો ચેનલ કરી દેજો સબસ્ક્રાઈબ. તો મળીએ નવા બ્લોગમાં. થેન્ક્સ ફોર વોચિંગ. ઓકે, બાય.